સુરત શહેરના ઉધના સ્થિત પટેલનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે એક હૃદય કંપાવતી ઘટના સામે આવી છે, જેમાં બંનેવી દ્વારા પોતાના સાળા અને સાળીની ચપ્પુના ઘા ઝીકી બેરહેમીપૂર્વક હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. મરણ જનાર પરિવાર ઉત્તર પ્રદેશથી સુરત શોપિંગ કરવા આવ્યો હતો. ઉધના પટેલનગરમાં બંનેવી દ્વારા ભાઈ બહેનની બેરહેમીપૂર્વક હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને સાસુ ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો. મૃતકોની ઓળખ 30 વર્ષીય નિશ્ચય અશોકભાઈ કશ્યપ અને તેની બહેન મમતા અશોક કશ્યપ તરીકે કરવામાં આવી છે. આ પરિવાર નજીકના સંબંધીઓ સાથે શોપિંગ માટે સુરત આવ્યો હતો. ઝઘડાની પૃષ્ઠભૂમિમાં બંનેવી સંદીપ ગોળે મમતાને પેટના ભાગે તથા નિશ્ચયને ગળા અને પીઠના ભાગે ચપ્પુના ઘા ઝીકીને નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. હત્યા દરમિયાન મમતા અને નિશ્ચયની માતા આરોપીની સાસુ પણ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત ભાઈ બહેનને લોહી લુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર્સે બંનેને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર બંનેવી સંદીપ ગૌડની સાળી મમતાના લગ્ન કરવા અંગે ઘરમાં બોલાચાલી ચાલી રહી હતી, જેના પગલે ઉગ્ર બની સંદીપે હુમલો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આરોપી હાલ ઘટના સ્થળેથી ફરાર છે અને તેની ધરપકડ માટે ઉધના પોલીસ ટીમ કામે લાગી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. जी मैडम, हत्या का बनाव बनाया है, किस तरह के वारदात को अंजाम दिया गया? आज रोज उधना थाने के जो विस्तार है उसमें साईं जलाराम करके जो सोसाइटी है पटेल नगर एरिया में, वहाँ से कॉल कंट्रोल रूम में गया था अराउंड 10:30 रात को कि सोसाइटी में एक हत्या का बनाव बना है. इमीडिएटली 112 गाड़ी हमारी यहाँ पे पहुँच गई. पुलिस ऑफिसर्स भी यहाँ पे पहुँच गए थे. आने के बाद प्राइमरी जो देखा कि उसमें जो आरोपी है, जो जिसने डबल मर्डर किया है, संदीप घनश्याम गौड़, उनके साली और उनकी सास 4 तारीख को प्रयागराज से यहाँ साले की शादी थी, उसके लिए शॉपिंग करने के लिए आए थे. और जो साले थे वो भी FSL में जॉब करते हैं वहाँ पे यूपी में. जो आरोपी हैं संदीप गौड़, उनको उनकी साली से शादी करनी थी. उसी मत्ते उन दोनों को उन सबका फैमिली में झगड़ा हो गया. सबने बोला कि इस तरह से शादी साली के साथ नहीं हो सकती. तभी वो गुस्से में आकर संदीप ने उनके साली और उनकी सास पे चाकू से हमला किया था. ग्रेवियस इंजरी थी, तो हॉस्पिटल जाने के बाद उनके जो साली हैं दोनों की डेथ हुई है. डॉक्टर ने वहाँ पे उनको डेथ जाहिर किया है और उनकी जो सास हैं उनको इंजरीज़ हुई है. वो भी हॉस्पिटल में एडमिट है और उनकी ट्रीटमेंट चल रही है. और आरोपी के लिए भी अभी हमारी पुलिस की तहकीकात चालू है और उसको खोजने के लिए हमने टीम रवाना किया है. जो डेथ कर गया उनके शरीर पे कितना घाव का निशान? क्या जो डेथ करके उनके शरीर पे कितने बार चाकू से वार किया गया? प्राइमरी अभी 3 से 4 बार चाकू से मारा गया है उनको.